પરાક્રમસિંહ જાડેજા દ્વારા શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। 2024ના માર્ચમાં દિલીપસિંહ ગોહિલ જમીન વેચવા મામલે આવ્યા હતા। એમના કાકાની જમીન સુખલીપુરા ગામમાં હોવાનું જણાવ્યું હતું। 20 વર્ષથી અમે ભાજપમાં સાથે કામ કર્યું। દિલીપસિંહ ગોહિલ દ્વારા તમામ દસ્તાવેજ અપાયા હતા। તમામ દસ્તાવેજ સાચા લાગ્યા હતા। ટાઇટલ પણ ક્લિયર હતું। 21 લાખ રૂપિયા ટુકડે ટુકડે આપ્યા હતા। બાદમાં મહારાષ્ટ્રની ચૂંટણીની જવાબદારી અપાઈ હતી। બાદમાં દિલીપસિંહ દ્વારા જમીન દસ્તાવેજ માટે ફોન આવ્યો હતો। હું બહાર હોવાથી દિલીપસિંહ દ્વારા દસ્તાવેજ ન કરાયો। કાકા બીમાર હોવાનું કહી વાત ટાળી હતી। બાદમાં દસ્તાવેજ થઈ ગયો હતો। મારા દીકરાના લગ્નમાં વ્યસ્ત હોવાથી મેં દસ્તાવેજ ચેક કર્યા નહીં। 2 મહિના પછી જમીન પર મૂળ માલિકે જમીન વેચાણ ન થયું હોવાનું જણાવ્યું। દિલીપસિંહે છેતરપિંડી કરી હોવાનું ધ્યાને આવ્યું। દિલીપસિંહ પાસે નાણાં માંગતા તેઓએ છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું હતું અને આ જમીન વેચવાના અન્ય લોકોને પણ મૂર્ખ બનાવ્યા હશે। આખરે મેં શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને કમલેશ દેત્રોજ સામે ફરિયાદ નોંધાવી તેવું પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું। આ સાથે જ દિલીપસિંહ ગોહિલના ઘરે જતા તેઓ પરિવાર સાથે પલાયન થઈ ગયા છે। દિલીપસિંહ ગોહિલ અઠંગ ભેજાબાજ હોવાનું જાણવા મળ્યું છે। સોઢા જમાજી પુંજાજી નામનો વ્યક્તિ દસ્તાવેજમાં હાજર હતો, જેની સમા પોલીસે ધરપકડ કરી છે। પોલીસને વિનંતી છે કે દિલીપસિંહ અને કમલેશ દેત્રોજના રિમાન્ડ લે મોટું કૌભાંડ સામે આવે તેવી શક્યતા છે। આ જમીન મેં એપ્રિલ 2024ની અંદર દિલીપસિંહ ગોહિલ અને કમલેશ માત્રોજા માર્ચ મહિનામાં મારી પાસે આવેલા કે ભાઈ અમારા કાકાની જમીન છે અને આ જમીન આવા વેચવાની છે। આની પહેલા પણ ભૂતકાળમાં મેં એની પાસે જમીન 2023માં ખરીદેલી અને વર્ષોથી સાથે પાર્ટીમાં કામ કરતા હોય એટલે એકબીજાને ઓળખતા હોય અને વિશ્વાસ હોય અને ભૂતકાળમાં પણ એક કામ એમની સાથે કરેલું, જેથી કરી અને મેં કીધું ભાઈ કાકા સાથે વાત કરાવો અને કાકાના તો કે બાપુ કાકા સાથે વાત કરાવો નહીં, દસ્તાવેજ કાકા પોતે જ કરવા આવવાના છે। અમે તો કાકા મોરબી રહીએ છીએ, એની તબિયત બરાબર નથી એટલે એના વતી જે 2023માં પણ આપણી સાથે કામ કર્યું છે એવી જ રીતે આ કામ કરવાનું છે। એકબીજા પરિચિત હોય એટલે એના વિશ્વાસમાં આવ્યો। તે પછી એના બધા ડોક્યુમેન્ટ મંગાવ્યા, બધા ડોક્યુમેન્ટ મને આપ્યા, ડોક્યુમેન્ટ ચેક કર્યા, ઓકે લઈ ગયા। તે પછી મેં મારા વકીલને કહી અને ટાઇટલ ક્લિયરની જાહેરાત આપી। એપ્રિલ મહિનામાં વડોદરાના નામાંકિત બધા છાપાઓની અંદર સંદેશ હોય, દિવ્ય ભાસ્કર હોય કે ગુજરાત હોય બધાની અંદર જાહેરાત આપી। જાહેરાત પછી મારા વકીલે પણ કીધું કે કોઈ પણ વ્યક્તિનો કોઈ વાંધો આવેલો નથી અને આ જમીન ટાઇટલ ક્લિયર છે એટલે એમની સાથે મેં નક્કી કર્યું જૂન મહિનામાં અને જૂન મહિનાની અંદર એને ટોકનના રૂપિયા 21 લાખ રૂપિયા કટકે કરી મેં એને રોકડા ચૂકવા અને વાત થઈ કે ભાઈ 3 થી 4 મહિનાની અંદર આનો દસ્તાવેજ કરાવી લેવાનો। 18 મહિનાની ટોટલ મુદત અને 18 મહિનાના દસ્તાવેજ કરીએ ત્યારે બધા ચેકો પણ આપી દેવાના। એ જ અરસામાં મહારાષ્ટ્રની અંદર ચૂંટણી હતી। એક જિલ્લાની અંદર મને પણ મહારાષ્ટ્રની ચૂંટણીની જવાબદારી આપેલી ત્યારે દિલીપસિંહનો ફોન આવેલો કે બાપુ ઓલી જમીનનો દસ્તાવેજ કરવાનો છે તો કેવું છે। મેં એને કીધું કે ભાઈ હું મહારાષ્ટ્ર ચૂંટણીમાં છું, આવ્યા પછી કરીએ તો કે ખરીદદાર ને કમ્પલસરી ત્યાં હાજર રહેવાની જરૂર નથી અને મને પોતાને પણ ખબર છે કે ભાઈ ખરીદદાર ને કમ્પલસરી નથી હોતું, વેચનાર હોય છે। મેં આ પાડી, મને એને ડોક્યુમેન્ટ મોકલા, મેં બધા ડોક્યુમેન્ટની અંદર સહી કરી અને ડોક્યુમેન્ટ અહીંયા પાછા મોકલી દીધા। દસ્તાવેજ જે દિવસે હતો એના ડોક્યુમેન્ટ બધા મારી પાસે છે। સરકારની અંદર એની પહેલા તારીખ તમારે લેવી પડે, તે પછી દસ્તાવેજ થાય। સાંજે 4 વાગે મેં ફોન કર્યો કે ભાઈ દિલીપસિંહભાઈ ઓનો દસ્તાવેજ થઈ ગયો, આપણો છોકરું બધું કામ પતી ગયું તો કે ના બાપુ 2 વાગે દસ્તાવેજ હતો પણ પાર્ટી બીમાર થઈ ગઈ અને ઓચિંતા જેની તબિયત બગડી છે જેથી કરીને આવી શક્યા નથી એટલે અત્યારે આ દસ્તાવેજ આપણે મુલતવી રાખીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ દસ્તાવેજ કરશું। મેં તો કોઈ વાંધો નહીં, માણસ છે, બીમાર થઈ શકે, કોઈ પણ પરિસ્થિતિ આવી શકે। ત્યારબાદ એકાદ મહિના પછી ફરીથી આવ્યા કે ભાઈ હવે પાર્ટી ઓલરાઈટ છે, તૈયાર છે અને જ્યારે દસ્તાવેજ કરવું હોય ત્યારે ફરીથી મેં કીધું ભાઈ ટૂંક સમયમાં જ મારા દીકરાના લગ્ન છે, હું બીજી છું, તમે જો પતાવી શકતા હોય તો દસ્તાવેજ કરો તો મને વાંધો નથી, નહીંતર પછી રાહ જોવો તો કે નહીં બાપુ પાર્ટી ઉંમર લાયક છે, અવારનવાર બીમાર જે છે તો આ સમયસર દસ્તાવેજ કરી લેવું જરૂરી છે। જેથી કરી મેં આ પાડી। અગાઉ જ મારા સહી સિક્કા બધું ડોક્યુમેન્ટ તૈયાર હતા અને 19 તારીખે 19/11ને દિવસે આ દસ્તાવેજ થઈ ગયો, કામ બધું પતી ગયું અને તરત જ હું મારી ત્યાં પ્રસંગ હોય એટલે મારા પ્રસંગના કામમાં બધો પડેલો હતો। દસ્તાવેજ પૂરો થઈ ગયો, 1 મહિનો જેવો સમય થઈ ગયો, મારી ઘરે લગ્ન હતા, લગ્ન વિધિ બધી પૂરી થઈ ગઈ, શાંતિથી હું ફ્રી થયો।
પછી મારા મેનેજરને કહી અને મેં કીધું ભાઈ છેલ્લા 2 મહિનાના જે કંઈ પડતર કામો છે, પેન્ડિંગ કામો છે, એ બધાની ફાઇલો લાવો અને આ જમીન નો કબજો તો એને આપી જ દીધો હતો, પણ જમીન ચોખ્ખી કરવા માટે થઈ મેં અહીંથી મારા મેનેજરને કહી અને ત્યાં 2 ટ્રેક્ટર મોકલા સાફ કરવા માટે થઈ. ત્યાં ટ્રેક્ટરનું કામ ચાલતું હતું. ત્યાં બાજુના ભાઈ 3 કલાક પછી ત્યાં મળવા આવ્યા કે આ ટ્રેક્ટર કોનું ચાલે છે. તો કીધું મારા મેનેજરે કે ભાઈ પરાક્રમસિંહ જાડેજા બાપુ આ જમીન વેચાતી લીધી છે અને આ ટ્રેક્ટરથી અમે આ ચોખ્ખું કરીએ છીએ. તો કે આ જમીનમાં મેં પણ પૈસા આપેલા છે, મારી પાસે પણ લખાણ છે અને મને એ લોકોએ લખાણ આપીને અમને વેચાતું આપવાનું પ્રોમિસ કર્યું છે. મારા મેનેજરે વાત કરી અને એ ભાઈનો પણ ફોન આવ્યો કે બાપુ આવી સ્થિતિ છે. એટલે મેં તરત કીધું કે ભાઈ તમે કાલ ડોક્યુમેન્ટ લઈને મારી ત્યાં આવી જાઓ. બીજે દિવસે ડોક્યુમેન્ટ લઈને આવ્યા. મેં મારા ડોક્યુમેન્ટ બતાવ્યા કે આ મારો દસ્તાવેજ છે, આ મારા કાગળ છે, આ મારી એન્ટ્રી છે. તો એને જોયું કે બાપુ તમારું બધું સાચું છે. બધું તમારું બતાવો. તો એની પાસે સાદા કાગળની અંદર ચિઠ્ઠી હતી. એમાં બધા ચેક નંબર લખેલા છે કે આ ચેક નંબરથી પૈસા લીધા, આ ચેક નંબરથી પૈસા લીધા. અને એમાં દિલીપસિંહ ગોહિલ અને કમલેશ માત્રોજા બંનેની સહી હતી કે આ જમીન અમે તમને વેચાતી આપશું. બધું તમને વેચાતી આપશું એમ લખ્યું છે. મારો તો સરકારી ઓન પેપર દસ્તાવેજ થઈ ગયો. તો બાપુ તમે સાચા છો, તમારો અધિકાર છે, મારે કઈ લેવા દેવા નથી. હવે હું દિલીપસિંહને એને બોલાવી મારા પૈસા પાછા લઈશ. ફરીથી 2 દિવસ પછી અહીં દિલીપસિંહને એને બોલાવ્યા. બધાની સાથે બેઠક થઈ અને એને કીધું કે આ ભાઈ તમે અમને ટાઈમે પૈસા નહોતા આપતા એટલે અમે બાપુને વેચી દીધી. ઓલાએ કીધું કે અમે તો તમને દસ્તાવેજ પહેલા 10 દી અગાઉ જ પૈસા લઈ ગયા છે. એ જ વખતે મને શંકા આવી. મારા મેનેજરને કીધું કે આપણા ડોક્યુમેન્ટ બધા તૈયાર કરો અને બાકીના પણ તપાસ કરો કે આમાં ક્યાંય બીજું કઈ આડાવડી છેતરપિંડી નથી ને. તપાસ કરતા 2 દિવસમાં સામો કાગળ આવ્યો બાપુ આપણા ચેક હજી એને ખાતામાં જમા કરાવ્યા નથી. એટલે મેં આ બંને જણાને પાછા બોલાવ્યા અને કીધું ભાઈ ચેક કેમ જમા નથી કરાવ્યા. તો કે બાપુ પાર્ટી રહે છે મોરબી, અમે તપાસ કરી અને એને કહી છે. ફરીથી 2 દિવસ ગયા તપાસ કરતા પણ એ આવ્યા નહીં. એટલે ફરીથી મેં બોલાવ્યા. ઘણી બધી વાત કરી. ગલ્લા તલ્લા કરતા હતા. ગલ્લા તલ્લા કરતા પછી મારી ભાષામાં મારી રીતે જે કાંઈ કેવું તું એ કીધું. એટલે બંને જણા ઢીલા પડી અને તરત સ્વીકારી લીધું કે હા અમે તમારી સાથે છેતરપિંડી કરી છે, બીજા સાથે પણ કરીને આ જમીન ઉપર પૈસા લીધા છે. અમારે પૈસાની જરૂરિયાત હતી એટલે અમારી ભૂલ થઈ છે. અને 2-4 દિવસની અંદર ત્યાં બધા પૈસા પાર્ટીને અમે બોલાવી એની સાથે સમાધાન કરી એને પૈસા આપી અને નવો તમને દસ્તાવેજ કરી આપીએ છીએ. આવું મારી સાથે વાટાઘાટો કરી મને ફરીથી વિશ્વાસમાં લીધો અને ત્યારબાદ 2 દિવસ સુધી ટાઈમ પાસ કર્યું. 2 દિવસ પછી મેં પૂછ્યું કે ભાઈ શું થયું. તો કે આવતીકાલે અમે તમને ફાઇનલ કરી દઈશું. અને એ જ અરસામાં મેં તરત પોલીસને પણ આ વાત કરી દીધી કે ભાઈ આવું મારી સાથે થયું છે, પણ સમાધાનની વાતચીત કરે છે અને પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર છે. તેમ છતાંય હું ભૂલ સ્વીકારવા માટે એની જે ભૂલ છે એ સ્વીકારી અને માફ કરવા માટે તૈયાર નથી. એટલે મેં એની અરજી આપી એવી જેવી એને ખબર પડી ભેગા જે લોકો બંને જણા ઘરે તાળા મારી પોતાની ગાડી પરિવાર સાથે ફરાર થઈ ગયા છે. આ મારી હકીકત છે. સાથે ફોટોગ્રાફ પણ આ લેવાય ઈ પોતે વ્યક્તિ હાજર રહ્યો. વ્યક્તિની ધરપકડ પોલીસે કરી છે. અત્યારે રોકપની અંદર છે ને કોઈ વ્યક્તિ પોતે પણ સ્વીકારે છે કે હું તો એક સામાન્ય માણસ છું. વર્ષોથી આ ભાઈની જ ખેતી કરું છું. એની જમીન ત્યાં વાવે છે અને એની પાસેથી એને અમુક કોઈ રકમ આપી છે. એ રકમના બદલામાં એ સામાન્ય વ્યક્તિ એ કે ભાઈ હું એના વિશ્વાસમાં આવ્યો અને મેં પોતે આ સહયોગ કરેલી છે. એવું પોતે સ્વીકારે છે. આજની તારીખે રોકપમાં છે. એનું નામ છે જે હા, એમનું નામ પણ છે, એનો ફોટો પણ છે, બધું પોલીસ સ્ટેશનની અંદર તમામ વિગતો છે. શું નામ છે બાપુ? મતલબ હું દિલીપસિંહ જ નથી કહેતો. દિલીપસિંહ કરતા કમલેશ પરમાર, કમલેશ દેત્રોજા, આ બંને જણા આ વિષયની અંદર અઠમ ખેલાડી હોય એવું છેલ્લા 5-7 દિવસથી બધે જે લોકોના ફોન આવે છે એ પ્રમાણે મને ધ્યાનમાં આવે છે કે આ બંને આના અઠમ ખેલાડીઓ હોઈ શકે. એટલે મારી ડિપાર્ટમેન્ટને પણ વિનંતી છે કે આની અંદર ખાલી આ કેસ જ નહીં, બાકીના પણ પોલીસ રિમાન્ડ લઈ અને એના દ્વારા લોકોને પણ અપીલ કરે કે ભાઈ જે કોઈ આવું તમારી સાથે બન્યું હોય તો ખુલીને બહાર આવો અને જાણ કરો. અને આ બંનેને મને 100% વિશ્વાસ છે કે આ બંને જણાના અનેક કૌભાંડો બહાર આવશે. પ્રદેશ નેતૃત્વને આ બાબતે જાણ કરશો કે આપણા નેતા આ પ્રકારે આવું ધંધો કરી રહ્યા છે? બધે જાણ આપણે કરવાની જરૂર જ નથી હોતી. આ જાણ તો તમારે નાઈ પોલીસની પેલા થઈ ગઈ હશે મિત્રો. આટલું બધું તમારું મીડિયા એક્ટિવ છે એટલે ક્યાંય કરવાની પેલા જેવો જમાનો નથી કે ભાઈ ટપાલ નથી 8 દિવસે પહોંચતું હતું.
અર્થ થાય એ શબ્દ મહેરબાની કરીને એને બહુ સ્પષ્ટ કહી દીધો. જમીન જમીન જ હોય છે ભાઈ, જે માને એનો કબજો હોય છે. બે ખરીદી છે, મારો દસ્તાવેજ છે, હાથ બાર મારો છે એટલે મારો જ કબજો હોય ને અત્યારે તો. શું મૂળ માલિક ને? હા એ તો ઓકે, તમે શું બોલો શબ્દ? કોઈ સમજાયું નહીં તારો સવાલ એમ કે મૂળ માલિકે સહી કરી નથી, એના સ્થળે બીજો વ્યક્તિ આવ્યો છે સહી કરવા માટે. જી હા, તો એ દસ્તાવેજ પછી માન્ય કેવી રીતે થાય? હવે સરકારનો વિષય છે, મારો વિષય નથી. એટલે પોલીસ ખાતાનો છે, ડિપાર્ટમેન્ટનો તપાસ. જમીન પર તમારો કબજો છે. જમીન તમે કહો તો તમારો કબજો ત્યાં ખુલ્લી જ પડી છે. કબજો એટલે જે મકાન હોય તો કબજો કોક રહેવા જાય, કારવવા જાય છે. જમીન ખુલ્લી જ હોય, જે બોલે કે મારો કબજો છે એનો કબજો હોય. સમજે ચેક છે આપણે પેમેન્ટની કેવી કેવી આપણે વાત કરી છે. બધા ચેકો એના મૂળ જમીનના માલિકના નામના જ આપણે ચેકો આપેલા છે. કોઈના ત્રાહિત વ્યક્તિના નામનો ચેકો નથી આપેલા. જેનો 7/12 નામ છે એના જ નામના આપણે ચેકો આપેલા છે. અને કોઈ પણ કારણસર આ ખેલાડી કદાચ નવા એકાઉન્ટ ખોલવાય છે, નહીં ખોલી શકતા હોય એટલે બેંકમાં નહીં નાખ્યા હોય, આપણા પૈસા ખોલાઈ ગયા, આ નહીં નાખી શકતા હોય એટલે એમની પાસે છે ને એ વ્યવસ્થામાં ધ્યાનમાં આવી ગયું વહેલી તકે. ઓફિસર બેઠા છે તેમની નજર પર કેમ આ વસ્તુ ના આવી? એ મારો વિષય નથી. એક તો હું દસ્તાવેજ વખતે હાજર નહોતો, હું બહાર હતો. બીજો સામેની વ્યક્તિમાં કેમ ધ્યાન આવ્યું કે ના આવ્યું, મારો વિષય નથી. એમનો વિષય છે કે એમને શું ચેક કર્યું, શું ચેક ના કર્યું. એ વિષય વકીલનો પણ છે. વકીલને પણ ખબર હોવી જોઈએ કે ભાઈ આ કાગળ કોના છે, આધાર કાર્ડ કોનું છે, પાન કાર્ડ કોનું છે. મિલીભગત હોઈ શકે. ધ્યાનમાં એવું આવ્યું છે કે અધિકારીની મિલીભગત નહીં હોઈ શકે, પણ આ લોકો મહા અઠંગ છે એવું છેલ્લા 8 દિવસમાં અનેક લોકોના મને ફોન આવતા મારા ધ્યાનમાં આવ્યું છે કે આ તો માત્ર પાસેરામાં પૂરી છે. પૂરતી તપાસ થતા ઘણી બધી વિગત બહાર આવશે. સાક્ષીઓની હાજરીમાં દસ્તાવેજની પ્રક્રિયા કરવામાં આવી હતી. દસ્તાવેજની પ્રક્રિયા દરમિયાન કોઈ જ ગેરરીતિ દેખાઈ ન હતી. પોલીસ વિભાગે અમારી પાસેથી વિગતો આ દસ્તાવેજ મુદ્દે મંગાવી છે. સમગ્ર મુદ્દે વિગતો અને દસ્તાવેજ સમયના વિડીયોગ્રાફી પણ પોલીસને જમા કરાવી છે અને આધાર કાર્ડ જૂનું હોય કે નવું તેનાથી કોઈ જ અસર નથી તેમ તેઓએ જણાવ્યું હતું. આપનાર વ્યક્તિ પરેચા અમૃતલાલ આપનાર વ્યક્તિ છે આપણા પરેચા અમૃતલાલ નરભેરામ છે અને સુખલીપુરા ગામના બ્લોક સરમાં 215 છે. બરાબર, એનો દસ્તાવેજ નોંધણી માટે અત્રેની કચેરીની અંદર આવેલ છે. બરાબર છે, અને 2 સાક્ષી છે એની અંદર. અચ્છા સાહેબ, આ સંપૂર્ણ વિગત એવી જાણવા મળી રહી છે કે જે રીતે દસ્તાવેજ કરવામાં આવ્યો તે વખતે જે દસ્તાવેજ કરનાર માણસ અલગ હતો, સાઇન અલગ હતી અને ફોટો અલગ વ્યક્તિનો હતો. આપણા તરફથી કાયદાકીય પ્રમાણે કેવી રીતે કામગીરી થતી હોય છે? આપણી કચેરીની અંદર કાયદાકીય રીતે આ દસ્તાવેજની નોંધણી આપણે કરવામાં આવેલી છે. એમાં સાક્ષી છે જીતેન્દ્ર કુમાર કે અને પાર્થ હસમુખ રાય જોશી, એ બંને સાક્ષીએ એમની રૂબરૂમાં આપણા દસ્તાવેજની આ નોંધણી કરેલી છે. બરાબર, અને સાક્ષી ઓળખ આપે છે કે આ વ્યક્તિ આ 7/12 ઉતારાની અંદર આ વ્યક્તિ જે કહે છે એ વ્યક્તિ એક જ છે એમ. અચ્છા, બરાબર. જૂનું આધાર કાર્ડ રજૂ કર્યું તો આ યોગ્ય છે? ના, આધાર કાર્ડમાં જૂના નવાનો એમાં કોઈ હોતું નથી બેન, કારણ કે અમારે તો જે કાંઈ કાયદાકીય રીતે કરવાનું હોય છે એ સાક્ષી ઓળખ આપતી હોય છે કે ભાઈ આ વ્યક્તિ જ છે એમ. ભાઈ પરેચા અમૃતલાલ નરભેરામ છે એ અમે એમના સાક્ષી એવું ઓળખ આપે કે અમે એમને ઓળખીએ છીએ એમ, એટલે ઓળખાણ આપે છે એમ. બરાબર. હવે આ સમગ્ર જમીન વેચાણને લઈને વિવાદ થયો છે. પોલીસ દ્વારા પણ આપણી પાસેથી માહિતી માંગી છે? હા, પોલીસ દ્વારા માહિતી આપણે માંગવામાં આવેલી છે તારીખ 30/12/24 ના રોજ. બરાબર, આ દસ્તાવેજ કોના નામે થયેલો છે અને વિડીયો રેકોર્ડિંગની અમે સીડી ત્યાં આગળ મોકલી આપેલી છે. પોલીસ વાળાએ માહિતી માંગેલી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી. બરાબર છે, એમને માહિતી માંગી આ દસ્તાવેજનો નંબર, દસ્તાવેજની કોપી માંગેલી છે. બરાબર, અને દસ્તાવેજની અંદર વિડીયો રેકોર્ડિંગ જે થયેલું છે, બરાબર, એ વિડીયો રેકોર્ડિંગ અમે ત્યાં આગળ. પોલીસે શું કીધું છે તમને? આમાં કેવી રીતે છેતરપિંડી થઈ છે? છેતરપિંડીમાં એવું કશું, ખાલી આનંદ એક ઉપર છેલ્લી એક માહિતી માંગેલી છે આ બાબતે, વિડીયો રેકોર્ડિંગ. ફેરફાર છે, આપને પોલીસ થકી માહિતી ના, એવું કશું કઈ નથી માંગ્યું. આ દસ્તાવેજની વિગત ખાલી માંગેલી છે. જે ફરિયાદી છે એમનું માનવું એવું છે કે જે રીતે દરરોજના હજારો દસ્તાવેજો થતા હશે આખા ગુજરાતમાં, વડોદરામાં પણ રોજના સૌથી વધુ દસ્તાવેજ બરાબર છે. આમાં કેવું છે, ઘણી વખત આધાર કાર્ડ ની અંદર ફોટાની અંદર એવું બધું બરાબર બતાવતા હોય છે, પણ અમારું મેન ડિપેન્ડન્ટ સાક્ષી રૂબરૂ હોય છે અને સાક્ષી એવું કહે છે કે આ વ્યક્તિને હું ઓળખું છું અને 7/12 ઉતારામાં જે જમીન માલિક છે બંને વ્યક્તિ એક જ છે.
ઓકે એટલે એના લખી આપનાર કોણ છે અને લખી લેનાર કોણ છે આખું નામ બોલો ને બંનેનું. હા, લખી આપનાર વ્યક્તિ છે પરેચા અમૃતલાલ નરભેરામ છે. આખું નામ હા પરેચા અમૃતલાલ નરભેરામ છે, બરાબર છે. અને લખી લેનાર વ્યક્તિ છે પરાક્રમસિંહ અજીતસિંહ જાડેજા છે. ઓકે, આપનું નામ સાહેબ? એના રાહુલ. અને જે લોકો ના સાક્ષીઓમાં નામ છે એ લોકો કોણ છે? સાક્ષીઓના નામ છે આની અંદર છે એક પટેલ જીતેન્દ્ર કુમાર કે છે અને પાર્થ હસમુખરાય જોશી છે. ઓકે આ બંને ઓળખાણ આપેલી છે કે ભાઈ આ જમીન માલિક આ છે, એના દસ્તાવેજ નોંધણી કરેલ છે. એના રાહુલ.